પ્રણામ. આપ શ્રદ્ધા ધરાવો છો? શ્રદ્ધા આપણી ક્યારેક હોય છે, ક્યારેક નથી હોતી. શ્રદ્ધા આવે છે, જાય છે. ચાલો તો આજે સરસ આ શ્રદ્ધા વિશે થોડી વાતો કરશું. શ્રી નવીનભાઈ શાહ દ્વારા સંકલિત સુવિચારોમાં આજે શ્રદ્ધા તરફ આગળ વધશું. જ્યાં શ્રદ્ધા હોય ત્યાં શંકા ન હોય, ને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં ભય પણ ના હોય. તમે જ્યારે મંદિરમાં જાઓ છો ત્યારે માત્ર પથ્થરની પ્રતિમાને નમતા નથી, પણ સદીઓ પહેલા આ પથ્થરની મૂર્તિમાં જે પ્રજાએ શ્રદ્ધા મૂકી છે તે શ્રદ્ધાને પણ નમો છો. માણસ શ્રદ્ધાનો બનેલો છે. જેની જેવી શ્રદ્ધા તેવો માણસ. જે હજી તમને દેખાયું નથી તેમાં માનવું, તેનું નામ શ્રદ્ધા. અને શ્રદ્ધાના ફળ રૂપે તમે જેને માનો છો તે જ જોવા પામો છો. શ્રદ્ધા એટલે વિશ્વાસ, શ્રદ્ધા એટલે શ્વાસ. આખી દુનિયા જેને ટેકે ઊભી છે એ શ્રદ્ધા છે. આખી દુનિયા જેના થકી ઈશ્વર લગી પૂગી છે એ શ્રદ્ધા છે. આ શ્રદ્ધા વિશે ઘણીવાર એટલા બધા કન્ફ્યુઝન હોય છે. એક સરસ વાત હેનરી ફોર્ડ વિશે વાંચવામાં આવી હતી કે હેનરી ફોર્ડ એક વખત એક ધર્મગુરુને મળ્યા. એ ધર્મગુરુ જેવા હેનરી ફોર્ડને જોયા, એમને ખબર હતી કે બહુ સફળ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, એટલે એને શરૂ કરી દીધું ધર્મ વિશે, શ્રદ્ધા વિશે ઘણી બધી વાતો એ કરવા માંડ્યા. થોડી વાર હેનરી ફોર્ડે સાંભળ્યું, પણ પછી એમને જરા રસ ઓછો પડ્યો, એટલે એમને પોતાની નવી ગાડી વિશે, એની રિસર્ચ વિશે, એની માર્કેટ વિશે જાત જાતની વાતો કરવા માંડી. આ સાંભળીને પેલા ધર્મગુરુ થોડા ગુસ્સે થઈ ગયા. એ કે હેનરી, હું તમારી સાથે આવી સરસ મજાની ધર્મની વાત કરું છું, તમને સુખ અને શાંતિ પહોંચાડવા ઈચ્છું છું, તમે મારા આશ્રમમાં આવો એ ઈચ્છું છું, જેથી કરીને હું તમને આના વિશે વધારે વિગતથી અને સારી રીતે બધું સમજાવી શકું, તમારામાં શ્રદ્ધા પેદા કરી શકું. આ સાંભળીને હેનરી ફોર્ડ મારમી ખસ્યા અને કે ગુરુજી, મને તમારી વાતમાં બહુ શ્રદ્ધા નથી, મને તો મારા કામમાં શ્રદ્ધા છે, મને વિશેષ કઈ રુચિ નથી. હેનરી ફોર્ડ ને સાંભળીને પેલા ધર્મગુરુ વધારે વિચલિત થઈ ગયા કે તમે આવું કહી જ કેવી રીતે શકો? તો કે સાહેબ, જો સાચું કહું, તમને ખરાબ ન લાગે તો એ છે કે હું જેમ નિષ્ઠાથી, શ્રદ્ધાથી મારા ધંધામાં લાગ્યો છું ને, એમ તમે પણ, મને એવું લાગે છે કે તમારા ધાર્મિકતામાં ધંધો છે. એટલે જેવો તમે મને જોયો એટલે બધું જ, બાકી બધું કોન્સન્ટ્રેશન છોડીને તમે મને પકડી લીધો, મારી સાથે વાતો કરવા માંડ્યા. પણ સાચું કહું સાહેબ, તમને તમારા ધંધામાં પૂરી શ્રદ્ધા નહોતી, એટલે તમે મને પકડ્યો. તો જેમ બધા સાથે વાત કરતા હતા, કદાચ એવી રીતે તમે શ્રદ્ધાપૂર્વક ચાલુ રહ્યા હોત તો કદાચ નેચરલ ખેંચાણથી આવી ગયો હોત. તો વાત એ છે કે શ્રદ્ધા પરની પણ શ્રદ્ધા પાકી હોવી જોઈએ. શ્રદ્ધા વિનાનો શ્રમ નકામો. શ્રદ્ધા એ મંદિરમાં સળગાવેલી અગરબત્તી નથી. શ્રદ્ધા તો મનમાં સળગાવેલી બત્તી છે. શ્રદ્ધાનું ચાલક બળ શ્રમ છે. શ્રમ વિનાની શ્રદ્ધા પેટ્રોલ વિનાની ગાડી જેવી હોય છે. દેખાય પણ એક ડગલું પણ આગળ ના ચાલી શકે. શ્રદ્ધા એ તરાપો છે, જેના દ્વારા તમે મુશ્કેલીઓના મહાસાગર પાર કરી શકો છો.
શ્રદ્ધા અને શ્રમ બંને જોડિયા ભાઈઓ છે. બંનેને એકબીજા વિના ફાવતું નથી. હાથ વડે માત્ર શ્રીફળ વધેરવું એ શ્રદ્ધા નથી. કર્મ કરવું એ પણ શ્રદ્ધા છે. શ્રદ્ધા એટલે ઈશ્વરની કૃપામાં મૂકેલો એવો જીવંત અને અખંડ વિશ્વાસ કે એને માટે માણસ 1000 કામ કરવા પણ તૈયાર થઈ જાય. શ્રદ્ધા ખુદા પરનો નહીં પણ ખુદ પરનો ભરોસો છે. નક્કરમાં તો એટલું જ કે સાચી શ્રદ્ધા માણસને કામ કરવા પ્રેરે છે અને ગમે તેટલી મુશ્કેલીઓ વચ્ચે પણ તેને એની સાથે જોડેલો રાખે છે. શ્રદ્ધાવાન માણસ શ્રદ્ધાને વટાવી ખાશે નહીં. બહાના બતાવી અધવચ્ચેથી છટકી નહીં જાય. કંટાળશે પણ નહીં અને થાકશે પણ નહીં. જે માણસને પોતાની જાતમાં શ્રદ્ધા નથી હોતી ને, એની મદદે ઈશ્વર પણ નથી આવતો. એક ઝરણું જોઈને સમજી લેવું કે ક્યાંક મહાસાગર છે, એનું જ નામ શ્રદ્ધા. શ્રદ્ધા પણ સત્યની જેમ સ્વયં સિદ્ધ હોય છે. બસ તો આપની શ્રદ્ધા પણ સ્વયં સિદ્ધ થાય, જેને શાસ્ત્રીય ભાષામાં સમ્યક દર્શન કહે છે. એ સમ્યક દર્શન આપના જીવનમાં પ્રગટીને જ રહે એવી મંગલ શુભ ભાવ સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.